ઠાકોરજી ક્યાં મળે? નારદજીએ તો કહ્યું, નારદજીની આગળ પ્રભુએ કહ્યું, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું ક્યાં હોઉં છું? જ્યાં મારા ગુણગાન થતા હોય, મારા અને મારાના ગુણગાન થતા હોય. શ્રી યમુનાજીના ગુણગાન જ્યાં થતા હોય ત્યાં ઠાકોરજી નિશ્ચિત હોય છે. દયારામભાઈએ પણ જેમ કહ્યું, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. તો આ નિશ્ચયનો મહેલ એટલે યમુનાજીની કુંજ. એ ઘર જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય, એ ઘટ જ્યાં યમુનાજી બિરાજતા હોય, એ વાણી જ્યાં યમુનાજીનું નામ હોય, ત્યાં નિશ્ચિત ઠાકોરજી હોય છે. અને એ જ વાત હરિરાયજી કરતા કહ્યું, શ્યામ સુખધામ જહાં નામ ઇનકે. શ્યામ કેવા સુખધામ, સુખના ધામ રૂપ શ્રી ઠાકોરજી. જ્યાં શ્રી યમુનાજીનું નામ હોય ત્યાં નિશ્ચિત બિરાજે છે. નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. જે પ્રાણોના પતિ છે એવા પ્રભુ, એવા પ્રાણેશ પોતાનું નિજધામ છોડી જે વૈષ્ણવ ગુણગાન કરતું હોય એના હૃદયમાં આવીને વાસ કરી. સકલ ભુવન મધ્યે નિર્ધનાસ્તે ધન્યા. ભાગવત મહાત્મ્યમાં પણ કહ્યું, એ નિર્ધનો ધનવાન છે કે જેને કારણે ઠાકોરજી પોતાનું ધામ, પોતાના ગોલોક ધામના બધા જ સુખો છોડી અને યમુનાજીની પ્રેમની ડોરથી બંધાઈ અને ભક્તોના હૃદયમાં આવીને વાસ કરી જાય છે. ઠાકોરજી આપણી પાછળ કેટલું કેટલું છોડે છે. તમે ક્યારે વિચાર કર્યો? આપણે તો ઠાકોરજીને વારે ઘડીએ ગણાવતા હોઈએ, પ્રભુ મેં આપના માટે આ છોડી દીધું, પ્રભુ મેં આપના માટે આ છોડી દીધું, પ્રભુ આપના પાછળ મેં અન્નપ્રસાદી છોડ્યું, પ્રભુ આપના માટે મેં આનો ત્યાગ કર્યો. આપણે પ્રભુને તુચ્છ વસ્તુઓ ગણાવીએ છીએ, પણ ઠાકોરજી આપણા પાછળ પોતાનું નિજધામ છોડીને આપણા ઘરે આવીને બિરાજ્યા છે. આપણે આધીન થઈને બિરાજ્યા, આટલું બધું આધીન થઈને બિરાજ્યા. હવે આપણે વિચારવાનું કે આપણે પ્રભુને કેટલા આધીન થઈએ છીએ. પ્રભુ તો આપણને આધીન થઈને પધારે છે. આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે આરોગાવીએ આરોગે, આપણે જે ધરાવીએ ધારણ કરી લે. નહીં તો એમને કૌસ્તુભ મણિ ધારણ કરનારને શું શૃંગાર ધરવાના? એ ગરુડનું સિંહાસન પર બિરાજનારને આપણે કયું સિંહાસન આપવાના? એ નિત 56 ભોગ આરોગનારને આપણે શું મિશ્રી આરોગાવાના? પણ શ્રી યમુનાજી અને મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી આપણને આધીન થઈને રહ્યા. હવે આપણે વિચારવાનું, આપણે કેટલા ઠાકોરજીને આધીન થઈ છે. આપણે ક્યારે એમને આધીન થઈને રહેતા નથી, પણ એ સદા આપણને આધીન થઈને રહે છે. નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અને અહર્નિશ ઠાકોરજી વાસ કરે છે. અંદર ઠાકોરજી બિરાજે છે એ આપણે ભૂલી જઈએ છીએ, પણ ઠાકોરજી આપણા હૃદયમાં છે એ પ્રભુ નથી ભૂલતા કે હું ભક્તના હૃદયમાં છું. આપણે તો ઘણી વાર ભૂલી જઈએ છીએ. આપણને તો સેવા કરવા બેસીએ ત્યારે ઠાકોરજી છે, યા આપણને પ્રભુનું કામ છે ત્યારે પ્રભુ બધે છે. પણ જ્યારે આપણને લૌકિક કરવું છે અને પ્રભુનું કાર્ય નથી તો પ્રભુ નથી. દુકાન ખોલતા હોય ત્યારે શું કરે લોકો? એ ઠાકોરજીનું ચિત્ર ત્યાં પધરાવ્યું હોય ને હાથ જોડે ને કોઈ દીવો કરે ને અગરબત્તી કરે, પ્રભુ કૃપા કરજો, ના કરજો. પણ જ્યાં ધંધો ચાલુ થાય અને એ ચિત્રની આગળ પેલાને છેતરતા હોય ત્યારે ઠાકોરજી નથી. એટલે આપણને જયારે કામ છે ત્યારે ઠાકોરજી છે ને આપણને જયારે એમનું નથી કામ ત્યારે પ્રભુ નથી. પણ યમુનાજીનું જે નામ લે છે તો નિષદિના પ્રાણપતિ આય હિયમે બસે. અહર્નિશ ઠાકોરજી ભક્તના હૃદયમાં વાસ કરે છે. જીવ ભલે ભૂલી જાય કે હૃદયમાં પ્રભુ છે, પણ પ્રભુ પોતાનું ધામ છોડતા નથી. પછી પ્રભુનું એ ધામ નથી રહેતું, આપણું ભક્તનું હૃદય ધામ બની જાય છે. જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. અને જે યમુનાજીના ગુણગાન કરી શકે એ મહાભાગ્યશાળી છે. કારણ એ પણ કહી શકે સૌભાગ્યશાળી. કેમ કહ્યું? કારણ કે યમુનાજીના ગુણગાન આ સમયમાં કરવા સહેલા નથી. કલિયુગમાં એમ કહ્યું છે કે નામ લેવા માત્રથી જીવનો ઉદ્ધાર છે. એનો એક અર્થ એમ પણ થાય કે કલિયુગમાં નામ લઈને તો બતાવો કે નામ લેવું એ અઘરું થઈ જશે. આ સહેલી વાત નથી. ખરેખર જોવા જાવ તો અઘરી વાત છે. ભાગવતમાં એમ કહ્યું કે નામ લેવા માત્રથી ઉદ્ધાર. આપણે બધા રાજી થઈ જઈએ, કલિયુગમાં કેટલું સહેલું. એ અઘરામાં અઘરું કહી દીધું કે એવો કલિયુગ આવશે કે જીવ નામે નહીં લઈ શકે
અને ઠાકોરજી એવા સરળ થશે કે નામ લેવા માત્રથી ઉદ્ધાર થશે. તો જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. પુષ્ટિ માર્ગમાં ભાગ્યશાળી કોણ છે? આ 7 વસ્તુ જેના જીવનમાં હોય એ વૈષ્ણવે માનવું કે હું ભાગ્યશાળી છું. જે ભગવદી, જે વૈષ્ણવ નિત્ય ભગવત સેવામાં પહોંચતો હોય તો માનવું કે ભાગ્યશાળી છે. આ સમયમાં પણ જેના હાથે નિત્ય ભગવત સેવા થઈ શકતી હોય તો એને સમજવું કે મારા પર યમુનાજીની કૃપા છે, હું ભાગ્યશાળી છું કે આ હાથે આ લૌકિક દેહથી એવા રશેષ રસો વૈશ જે યોગીઓને દુર્લભ છે એની સેવા હું કરી શકું છું. પહેલી વાત, જે નિત્ય ભગવત સેવા કરી શકતા હોય એને પોતાને ભાગ્યશાળી માનવા. બીજું, જેને નિત્ય ગુરુનું સાનિધ્ય અને વૈષ્ણવનો સંગ મળતો હોય એ ભાગ્યશાળી છે. ઘણા ઘણા એવા ગામો છે જ્યાં કોઈ પધારતું ન હોય, કોઈ વલતો તાપ કરતા હોય જીવો કે અમને ક્યારે ગુરુજનોનું સાનિધ્ય મળતું નથી, કોઈ વૈષ્ણવનો સંગ મળતો નથી. ઓસ્ટ્રેલિયામાં મારે એક વૈષ્ણવ રહે છે, બહુ વર્ષોથી ત્યાં છે, ત્યારે કોઈ એમને કોઈ વૈષ્ણવનો સંગ નહીં. તો કે જે કોઈ વૈષ્ણવ ન મળે તો હું શું કરું? 84-252 ની વાર્તા મને એમ થાય કે મહાપ્રભુજી વૃક્ષો નીચે બેસીને વાંચતા, પારાયણ કરતા, તો આ વૃક્ષો પણ વૈષ્ણવ છે એમ મહાપ્રભુજીએ કહ્યું છે. તો એક વૃક્ષની સામે જઈને બેસે અને ભગવદ વાર્તા વાંચે. તો આવી સ્થિતિ આજના સમયમાં જ્યાં વૈષ્ણવની હોય કે એને એવા ગામમાં રહેતા હોય ત્યાં કોઈ વૈષ્ણવનો સંગ ન મળતો હોય, ગુરુનું સાનિધ્ય ન મળતું હોય, તો બીજો ભાગ્યશાળી એ છે જેને નિત્ય ગુરુના ચરણસ્પર્શ મળે છે, સાનિધ્ય મળે છે અને વૈષ્ણવનો સંગ મળે છે. અને એટલે જ આપણે ત્યાં પ્રાચીન કાળમાં એ પરંપરા હતી કે ગુરુદેવ જ્યારે બ્રહ્મ સંબંધનું ચિત્ર આપતા તો જો ભૂતલ પર બિરાજતા હોય તો એ પોતાના ચરણારવિંદ વાળું ચિત્ર ના આપતા. એનો ક્રમ નહોતો. આ પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે ચરણારવિંદ વાળું ચિત્ર ના આપતા. કારણ આ ચરણારવિંદ તો ભૂતલ પર બિરાજે છે અને મારે પ્રત્યક્ષ જઈને એમના ચરણારવિંદનો સ્પર્શ કરવો જોઈએ, ચિત્ર દ્વારા નહીં. અને જે ભૂતલ પર ન બિરાજતા હોય એમનું જ ચરણારવિંદ વાળું ચિત્ર આપવામાં આવે. એવી પ્રાચીન પરંપરા હતી. તો બીજો ભાગ્યશાળી જીવ એ છે જેને નિત્ય ગુરુનું સાનિધ્ય અને વૈષ્ણવનો સંગ મળે છે. ત્રીજો ભાગ્યશાળી એ છે જેને સેવા, સ્મરણ અને ભગવદ વાર્તા કરતા લૌકિક વિચાર નથી આવતા. જેને ભગવત સેવા કરતા, સ્મરણ કરતા, ભગવદ વાર્તા કરતા ચિત્તમાં લૌકિક વિચાર ના આવતા હોય એને માનવું કે મારા પર યમુનાજીની કૃપા છે, હું ભાગ્યશાળી છું. પુષ્ટિ માર્ગની ભાગ્ય વિધાત્રી યમુનાજી છે. અહીંયા આ જે અલૌકિક સુખ આપણને મળ્યા છે એ યમુનાજી આપણા ભાગ્યમાં લખેલા છે. આ ત્રીજો ભાગ્યશાળી વ્યક્તિ. ચોથું લક્ષણ ભાગ્યશાળીનું, જેના હૃદયમાં ભગવત પ્રાપ્તિ અને ભગવત સેવા માટે સદા તાપ રહેતો હોય એ ભાગ્યશાળી જીવ છે. કારણ કે આ લૌકિક એવું છે આપણને ભગવત પ્રાપ્તિનો તાપ થવા નથી દેતો. લૌકિક તાપો એટલા બધા થઈ જાય છે કે ભગવદ તાપ થતો જ નથી. કોણ એવો વૈષ્ણવ છે કે રાતના સૂતા સૂતા ભગવત તાપ એવો પ્રબળ થયો હોય અને આંખમાંથી અશ્રુપાત થતા થતા એનું ઓસીકું ભીનું થયું હોય? કોણ એવો ભાગ્યશાળી જીવ? ભગવત તાપ થવો એ પણ સૌભાગ્યનો અવસર છે. જેને ભગવત પ્રાપ્તિ અને ભગવત સેવા માટે, ગજ્જન ધાવનને કેવો સેવા માટેનો તાપ, નવનીત પ્રિયાજી માટે બીડા લેવા માટે મોકલ્યા, બજારમાં જ મૂર્છિત થઈને પડી ગયા. કુંભનદાસજીને કેવો તાપ કીર્તન ગાવાનો, મંગળાની સેવા કીર્તનની હું ચૂકી ન જાઉં. અરે ગુસાઈજીના બાળકો કુંભનદાસજીને લઈ ગયા, ક્યારે ઠાકોર શ્રીનાથજીની સન્મુખતા છોડીને ગયા નહીં બહાર, અને થયું કે લાવ અમને ગોકુલ લઈ જઈએ. અને કુંભનદાસજી આગળ ભગવદ વાર્તા કરતા કરતા અને એમને નિત્ય લીલાનું અનુસંધાન કરાવી, કુંભનદાસજીને દેહ અનુસંધાનની વિસ્મૃતિ થઈ ગઈ અને હાથ પકડીને ગુસાઈજીના બાળકો લઈ ગયા. જ્યાં યમુનાજીનો તટ આવ્યો, પ્રભાત થવા આવ્યું, સજાગ થયા, મારી મંગળાની કીર્તનની સેવા, પાછા દોડ્યા કુંભનદાસ. અને અહીંયા ઠાકોરજીને પણ એવો આગ્રહ કે મંગળાનો સમય થઈ ગયો પણ ભીતરિયા સ્નાન કરીને જાય ને વારે ઘડીએ છોવાઈ જાય. કારણ કે ઠાકોરજી જેમ ભક્તને આગ્રહ હોય છે
સેવા કરવાનો, એમ ઠાકોરજીને આગ્રહ હોય છે સેવા લેવાનો, કે આ સેવા તો આની પાસે જ લેવી છે. અને આમ ઠાકોરજી પણ આગ્રહ રાખે. તો ચોથું લક્ષણ ભાગ્યશાળીનું, કે જેના હૃદયમાં ભગવત તાપ રહેતો. પાંચમું લક્ષણ ભાગ્યશાળીનું, જેના ઘરના બધા જ સદસ્યો અલૌકિકમાં સહાયક હોય તો માનવું કે યમુનાજીની કૃપા છે. એ આ સમયનો ભાગ્યશાળી જીવ છે કે ઘરના પરિવારના દરેક સદસ્યો અલૌકિકમાં સાથ આપતા હોય. કોઈ કમાવા જતું હોય તો એ ભાવના, આજે ઠાકોરજીને જો વિશેષ કમાવીશ તો વિશેષ લાભ લેડાવીશ. કોઈ સામગ્રી સિદ્ધ કરતું હોય, કોઈ શ્રૃંગાર કરતું હોય, સવાર વૈષ્ણવના ઘરની સવાર કેવી હોય? એક સાધારણ જીવના ઘરની સવાર અને એક વૈષ્ણવના ઘરનું પ્રભાત, બંનેમાં ફરક છે. વિસ્તાર નહીં કરું, પણ આ ભાગ્યશાળીનું લક્ષણ કે જેના ઘરના બધા જ લોકો અલૌકિકમાં સહાયક હોય તો માનવું મારા પર યમુનાજીની કૃપા છે, હું ભાગ્યશાળી છું. છઠ્ઠું લક્ષણ, જેના હૃદયમાં વલ્લભ માટે શ્રીજી કરતા પણ વિશેષ ભાવ હોય તો માનવું કે હું ભાગ્યશાળી છું. મારા પર યમુનાજીની કૃપા છે એનું લક્ષણ ઠાકોરજી કરતા પણ શ્રી વલ્લભમાં વિશેષ ભાવ છે. આપણે ચંપારણ જઈએ ને મહાપ્રભુજીમાં શ્રીનાથજીના દર્શન થાય એ તો સાધારણ, પણ નાથ દ્વારા જાઓ અને શ્રીનાથજીના મુખારવિંદમાં એ વલ્લભના દર્શન થાય તો માનજો કે આજે પુષ્ટિ માર્ગ મને ફલિત થઈ ગયો. યમુનાજીની કૃપા મારા પર ઉતરી ગઈ, હું ભાગ્યશાળી છું. આ બધા ભાગ્યશાળીના લક્ષણ છે. દુર્ભાગીને આ સુખ ન મળે. સાતમું લક્ષણ, જેને મુખમાં સદા યમુનાજીનું નામ રહેતું હોય એ ભાગ્યશાળી છે. જેના મુખમાં અહર્નિશ યમુનાજીના ગુણગાન રહેતા હોય તો એને માનવું કે મારા પર યમુનાજીની કૃપા છે. સોઈ જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. જે ભાગ્યશાળી હોય એ જ યમુનાજીના ગુણગાન કરી શકે. તો યમુનાજી, આપણે બધા ભાગ્યશાળી છીએ કે 7 દિવસ સુધી અહીંયા બેસી અને યમુનાજીના ગુણગાન ગાઈએ છે અને સાંભળીએ છે. આ આપણે બધા ભાગ્યશાળી છીએ, કારણ કે સૌભાગ્ય વગર આ સુખ મળતું નથી. કેવલ વ્યવસ્થાઓ કરવાથી મળતું નથી, કેવલ ખર્ચવાથી મળતું નથી. આ લખાયેલું હોવું જોઈએ, અને જેના ભાગ્યમાં લખાયેલું હોય એને જે સુખ મળે. અને એટલે જ હરિરાયજી કહે, જોઈ ગાવે સુજસ ભાગ્ય તિનકે. એમ કહેતા આગળ ગાન કરતા હરિરાયજી બે ટૂંકમાં યમુનાજીના ગાન કરે. યેહી જગ में सार कहत वारंवार, सबन के आधार धन निर्धनन के. જગમાં આ જ સાર છે. બધાએ સાધનો કર્યા પછી, બધી આરાધનાઓ કર્યા પછી સાર રૂપ કોઈ હોય તો શ્રી યમુનાજી છે. કહત વારંવાર, હરિરાયજી કહે છે કે હું વારંવાર કહું છું. એક વારમાં સમજ ના આવે તો પુનઃ એની સ્મૃતિ કરાવું કે યેહી જગ में सार कहत बारंबार सबन के આ બધાના આધાર છે. ભક્તનું હૃદય જો કમળ છે તો એને ખીલવવા માટે જલનો આધાર જોઈએ. ભાવનો આધાર રૂપ જલ એ શ્રી યમુનાજીનું જલ છે. અને સૂર્ય રૂપ શ્રી મહાપ્રભુજી છે. એ સૂર્ય રૂપ શ્રી વલ્લભ જ્યારે ખીલે તો હૃદય કમળ ખીલે યમુનાજીનો આધાર લઈ. સબન કે આધાર, કારણ આધાર કેમ કયા? ભક્તિ માર્ગમાં ભાવ જ આધાર છે. અને ભક્તિ માર્ગ શું છે? આ પુષ્ટિ માર્ગ શું છે? ગોકુલેશ પ્રભુએ બહુ સુંદર વાત કરી અને કહ્યું વૈષ્ણવને કે જગત में भक्ति मार्ग तो बहुत है, पर पुष्टि मार्ग तो केवल रस है. પુષ્ટિ માર્ગ તો રસનું નામ છે. આ કોઈ માર્ગ કે સંપ્રદાય ને ધર્મ, આ બધી પાછળની વાત છે. પુષ્ટિ માર્ગ તો કેવલ રસ હૈ. આ કેવલ રસ. પીબત ભાગવતમ રસમાલયમ. એને ભાગવતી ભક્તિ કહો, નિર્ગુણી ભક્તિ કહો, પુષ્ટિ ભક્તિ કહો, બધું સમાનાર્થી શબ્દો છે. પુષ્ટિ માર્ગ તો કેવલ રસ है, और वो रस कौन सो है? ये रसरूप श्री यमुनाजी છે. રસરૂપ શ્રી વલ્લભ છે અને રસરૂપ શ્રી પ્રભુ છે. પ્રભુ કયા? વેદે કહ્યું રસો વૈશ. રસરૂપ શ્રી વલ્લભ. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે.
શ્રી વલ્લભ પણ રસરૂપ અને શ્રી યમુનાજી તો રસરૂપ છે જ. સબન કે આધાર, ભક્તિમાં ભાવ જ આધાર છે. બધા સાધનો વધતા જાય, આપણને બધાને સાધન વધારવાની ચિંતા હોય છે, ભાવ વધારવા માટે નથી વિચારતા. હું આ વધારું, અપરસ વધારું, પેલો ક્રમ વધારું, આ કરું. ક્રમ વધારવાની ચિંતા છે, પણ ભાવ કેમ વધે? ક્યારે ગુરુના સાનિધ્યમાં બેસીને આ પ્રશ્ન કર્યો? ભાવ જાગતો નથી, ભાવ કેમ વધે? એનો વધવાનો ઉપાય છે સબન કે આધાર. શ્રી યમુનાજીનું આરાધન કરો, એ ભક્તિના દાત્રી છે. એ મુકુંદ રતિવર્ધની, મુકુંદ ભગવાનમાં પ્રેમ વધારનારા શ્રી યમુનાજી છે. પુષ્ટિ માર્ગની આજ તો વિલક્ષણતા છે. અન્ય બધા માર્ગોમાં ગુરુ સાધન આપે અને પુષ્ટિ માર્ગમાં તો વલ્લભ સાધન નથી આપતા, સીધું ફલ આપે છે. કેમ કે સાધન કોણ કરી શકે? આપણે બધા નિસ્સાધન જીવો છે. કેમ કે સાધન ઉપયોગમાં સમજ જોઈએ, આપણામાં તો સાધનની સમજ નથી. સબન કે આધાર, તો આધાર લેવો હોય તો યમુનાજીનો લેવો. જેમ ઇમારતનો પાયો હોય એ એનો આધાર છે. ઉપર ઇમારત ગમે તેટલી કેટલી થાય, કોઈ એન્જિનિયરને પૂછો કે આના ઉપર માળ લેવાય, તો એન્જિનિયર કહેશે પહેલા મારે પાયો જોવો પડશે. કેટલો પાયો ખોદ્યો છે એના પર આધાર રાખે છે કે ઉપર ઇમારત કેટલી ઊંચી થઈ શકે. એમ જ જેણે યમુનાજીનું આરાધન કર્યું હોય વિશેષ રૂપે, એ જ સેવાનો ક્રમ વધારી શકે અને તો જ એનો ભાવ ટકે. તો ઘણી વાર શું થાય છે, ક્રમ વધી જાય છે અને ભાવ ઉડી જાય છે. ઘણી વાર લોકો કે શરૂઆતમાં જે આનંદ આવતો હતો ત્યારે તો કંઈ નતા કરતા, મિશ્રિત ધરતા હતા, ત્યારે એવો આનંદ આવતો હતો અને હવે બધુંય કરીએ છે, સકડી ધરીએ છે, બધું ધરીને લઈએ છે, પણ હવે આનંદ નથી આવતો. ત્યારે કહેવાની ઈચ્છા એ જ થાય કે તે ઉપર તો ઘણા માળ ચડી લીધા, પણ પાયો ઓછો ખોદ્યો હતો. પછી તો ઇમારત પડી જ જાય ને. જેટલી ઇમારત ઊંચી કરવી હોય એટલો પાયો પણ ઊંડો જોઈએ. तो सबन के आधार और धन निर्धनन के. यमुनाजी ने धनवान नु धन न कहूं, निर्धन नु धन कहूं. कारण के धनवान ने धन की कीमत होती नहीं. धन निर्धनन के. धनवान ने तो एम था कि चलो आटलू खर्चाયું तो વધારાનું ગયું, ઘણા છે. અને નિર્ધન તો એક એક રૂપિયાનો હિસાબ રાખે. અને એટલે જ યમુનાજીને કહ્યું ધનવાનનું ધન નહીં, નિર્ધનન કો ધન હૈ. આપણે બધા જ નિર્ધન છીએ. ભાવનું ધન હજી આપણી અંદર નથી. તો યમુનાજી તો આપણા જેવાનું ધન છે કે એક એક નામની કિંમત છે આપણને. યમુનાજીના એક એક નામની કિંમત સમજીને લઈએ છીએ આપણે. આપણા માટે તો એક એક નામ અનમોલ છે. નગ અમોલે, એ અનમોલ રત્ન જેવું એક એક નામ છે. એ નામને જીવ ખોતો નથી. આજે 10 મિનિટ ભગવદ નામ લેવા વગરની ગઈ તો ભગવદીને ચિંતા થઈ જાય, ઓહો મેં આટલું બધું ગવાવી દીધું, આટલું બધું નુકસાન થઈ ગયું. સાધારણ જીવ હોય, નિર્ધન હોય અને એના પગારમાં એક દિવસનો પગાર કપાય તો એને ચિંતા થઈ જાય, ઓહો મારો એક દિવસનો પગાર ગયો, કારણ કે નિર્ધન છે. એમ જ ભક્તને થોડી ક્ષણો પણ ભગવદ નામ લીધા વગરની જાય તો એને એમ થઈ જાય, ઓહો મેં તો આટલું બધું નુકસાન કરી દીધું. ધન નિર્ધનન કે. શ્રી યમુનાજી તો નિર્ધનનું ધન કહ્યું, ધનવાનનું નહીં. ધનવાનને તેમ થાય કે ભલે ગયું, પણ આપણા જેવા નિર્ધનોને, ભગવદીઓને, વૈષ્ણવને એમ થાય મારી આટલી ઘડી નકામી ગઈ. એક એક ક્ષણ અનમોલ છે. સુવાની વાર્તા ને એમાં તો આવે છે કે અહર્નિશ ભગવદ નામ, જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. સતત જાપ, અહર્નિશ જાપ. અને અહર્નિશ જાપ થાય કારણ કે જીવને ભગવદ નામ લેવાનો લોભ છે. તુલસીદાસજી પણ બહુ સુંદર વાત, કામી નારી પ્યારી જીમી, લોભી પ્રિય જીમી દામ. રામ મને કેવા પ્રિય લાગે, જેમ લોભીને પૈસામાં જેમ આકર્ષણ હોય, મને ભગવાનમાં આવું આકર્ષણ થાય. લોભી પ્રિય જીમી દામ. બહુ જ કોઈ લોભી હોય એને એક એક પૈસામાં કેટલું બધું એનું મહત્વ હોય છે, એના માટે કેટલું બધું આકર્ષણ હોય છે કે એક પણ વધારાનું વેડફાઈ ન જાય. બસ આવું ભગવાન માટે મને થાય.
કે બે ક્ષણ પણ જો એમને એમ ગઈ તો મને ખેદ થવું જોઈએ કે આજે મારી આટલી ક્ષણો બગડી. ત્યારે આ રોજ વૈષ્ણવે તો હિસાબ કરવો જોઈએ રાતના સૂતા કે મારી કેટલી ક્ષણો મેં વેડફી નાખી. જન્મ સબ બાતન બીત ગયો. સુરદાસજી એટલે જ કહ્યું ને, જન્મ સબ બાતન બીત ગયો. વાતોમાં જ જીવન જાય. આમ કરવું છે, ના કરીશું, ફલાણું કરવું છે. ઈચ્છાઓ કરતા કરતા જ વાતો જતી રહે છે, જીવન જતું રહે છે, જીવ કરી નથી શકતો. આજ કામ, કાલ કામ, પરસો કામ કરનો, પાછે કામ હી મેં મરનો. પેલા વણિકની વાર્તા આવે છે, ક્યારે શ્રીનાથજીના દર્શન કર્યા નહીં, પણ બધા આગળ એવી વાતો કરે. અને ત્યારે સુરદાસજીએ પદ લખીને કહ્યું, કામ તો જીવન છે જ, ચાલતું જ રહે છે, પણ ભગવદ ભાવ હૃદયમાંથી ન જવું જોઈએ. અને એટલે ધન નિર્ધન કે લેત શ્રી યમને નામ, દેત અભય પદદાન.